જો તમારે મેસૂબ કડક થઈ જતો હોય કે પછી તેમાં જાળી ન પડતી હોય તો આજનો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો. પરફેક્ટ માપ સાથે ફક્ત 3 જ વસ્તુથી એકદમ કંદોઈ જેવો પોચો, જાળીદાર અને 3 કલરનો મેસૂબ બનાવીને તૈયાર કરીશું. તમે જોઈ શકશો અહીં મેસૂબ આપણો એકદમ સરસ જાળીદાર, પોચો અને હાથેથી અટતાની સાથે ભૂકો થઈ જાય તેવો તૈયાર થયો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેસૂબ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે પરફેક્ટ માપ લેવાનું છે. જેના માટે 1 વાટકી બેસન, 1 વાટકી ખાંડ અને 1 વાટકી દેશી ઘીને ગરમ કરીને લીધેલું છે. ત્રણેય વસ્તુનું માપ આપણે અહીં એક જ સરખું રાખવાનું છે. સૌથી પહેલાં તો બેસનને ચાળી લેશું. બેસન ચાળી લેવાથી તે એકદમ સરસ ફૂલી અને હળવો થઈ જશે. તેને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે આપણે માપીને રાખેલું ઘી છે તે આ રીતે થોડું બેસનમાં ઉમેરી દેશું અને તેને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. આ રીતે આપણે થોડું થોડું કરી અને ઘી ઉમેરવાનું છે. બેસન એકદમ સરસ ઢીલો અને સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે તેમાં ઘી ઉમેરવાનું. તો અહીં ફરી પાછું આપણે થોડું ઘી ઉમેરશું. તો અડધી વાટકી ઘી ઉમેરેલું છે અને અડધી વાટકી ઘીનો ઉપયોગ આપણે પછીથી કરશું. અને હવે આ રીતે એક જ દિશામાં બેસન એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી તેને ફેટી લેશું. તેમાં બિલકુલ ગાંઠા ન રહેવા જોઈએ. તો અહીં તમે જોઈ શકશો આ રીતે જેવું કેકનું બેટર હોય તેવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેને સાઈડમાં રાખી દેશું અને કોઈ પણ એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે માપીને રાખેલી ખાંડ ઉમેરશું. એ જ વાટકીના માપથી અડધી વાટકી પાણી ઉમેરશું અને કઢાઈને ગેસ ઉપર રાખી દેશું. તમારા ઘરમાં નોનસ્ટિક વાસણ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો અથવા કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું. ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. તો હવે સરસ ઉભરો આવી ગયો છે. 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેશું. 2-3 મિનિટ જેવો સમય થાય એટલે ચાસણીનું એક ટીપું વાટકીમાં પાડી અને આપણે ચેક કરી લેશું. અહીં વધારે પડતી ચાસણીને ઘાટી બનાવવાની નથી. હાથેથી આ રીતે ચેક કરી અને એક હલકો એવો તાર બને તેવી જ ચાસણી તૈયાર કરવાની છે. હવે આપણે જે બેસનને ઘી સાથે ઘોળીને રાખેલો હતો તેને ચાસણીમાં ઉમેરી દેશું અને હવે ચમચાથી હલાવી તેને મિક્સ કરી લેશું. શરૂઆતમાં આપણે ચાસણીમાં બેસન ઉમેરશું એટલે તેમાં થોડા ગાંઠા પડશે. તો જેમ જેમ આપણે તેને ચાસણીની સાથે મિક્સ કરતા જશું તેમ તે ફરી પાછો એકદમ સરસ સ્મૂથ થઈ જશે. આ સમયે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની જેથી બેસન કઢાઈમાં બેસે નહીં. તો 2 મિનિટ જેવો સમય લાગશે. 2 મિનિટ સુધી આ રીતે તેને એક જ દિશામાં ફેટવાનું છે. હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો બેસન એકદમ સરસ આ રીતે સ્મૂથ થઈ ગયો છે. તો હવે આપણે જે પહેલાં બચાવીને ઘી રાખેલું હતું એ ઘી થોડું થોડું કરીને ઉમેરવાનું છે. અડધી વાટકી ઘીનો ઉપયોગ આપણે પહેલાં કરેલો હતો અને અડધી વાટકી ઘી હવે આપણે બેસનને શેકવામાં ઉમેરવાનું છે. તો આ રીતે થોડું ઘી ઉમેરી દેશું અને ચમચાથી હલાવી અને બેસનને સરસ એવો શેકવાનું છે. જેમ જેમ આપણે તેને શેકશું તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. બેસન એકદમ સરસ ફૂલી અને હળવો થઈ જશે. મેસૂબ બનાવતા આપણે 15 થી 17 મિનિટ જેવો સમય લાગે છે. કંદોઈ જ્યારે મેસૂબ બનાવે છે ત્યારે તે એકદમ ગરમ ગરમ ઘી ઉમેરતા હોય છે. તમે ઈચ્છો તો ગરમ ઘીનો પણ ઉપયોગ કરી શકો. કંદોઈ પાસે મોટું વાસણ હોય છે તો તેને ઉડવાની બીક રહેતી નથી. તો હવે તમે જોઈ શકશો બેસનનો કલર આ રીતે ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે. હવે બાકી વધેલું ઘી હતું તેને પણ સાથે ઉમેરી દેશું અને ફરી પાછું આપણે તેને 5 મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેશું. અહીં 12 થી 15 મિનિટ જેવો સમય થશે એટલે આપણા મેસૂબમાં તેની મેળાએ જાળી પડવા લાગશે અને તે બધું જ ઘી છોડી દેશે. તો હવે 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અહીં તમે જોઈ શકશો મેસૂબ આ રીતે શીરાની જેમ બધો ભેગો થઈ અને એકસાથે ફરે છે. આનો મતલબ છે કે હવે આપણો મેસૂબ તૈયાર થઈ ગયો છે. હવે છેલ્લે આપણે આ રીતે ઉપરથી 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું અને તેને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. છેલ્લે આ રીતે 1 ચમચી જેટલું ઘી ઉમેરશો એટલે મેસૂબમાંથી બધું ઘી છૂટું પડી જશે. હવે અહીં ચમચાને હું હટાડી અને તમને બતાવું તો તમે જોઈ શકશો આ રીતે મેસૂબમાં એકદમ સરસ ઉભરો આવવા લાગ્યો છે. ચમચીથી તેને આ રીતે ચેક કરીએ તો તમે જોઈ શકશો એકદમ સરસ તેમાં જાળી પડી ગઈ છે અને બધું જ ઘી અલગ થઈ ગયું છે. આ રીતે ઘી છૂટું પડવા લાગે એટલે વધારે પડતું હવે તેને બિલકુલ હલાવવાનું નથી, નહીં તો જે પણ જાળી પડી છે તે બધી બેસી જશે. હવે કોઈ પણ એક ડબ્બો લઈ અને તેમાં બટર પેપર રાખી અને આ રીતે મેસૂબને સેટ કરી લેશું. એકદમ હળવા હાથે આપણે તેને ફેલાવવાનું છે અને તેની ઉપર એક કોટનનું કપડું ઢાંકી અને 15 થી 20 મિનિટ તેને રહેવા દેશું. 15 મિનિટ જેવો સમય થાય એટલે આ રીતે મેસૂબ ઉપર એક પ્લેટ રાખી અને તેને ડિમોલ્ડ કરી લેશું. થોડો મેસૂબ ગરમ હોય ત્યારે જ આપણે તેને કાઢી લેવાનું. જો એકદમ સેટ થઈ જશે તો પછી તેમાં કટ નહીં લાગે. તો 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે મેસૂબને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો
એકદમ સરસ જાળીદાર અને પોચો મેસૂબ તૈયાર થયો છે. અહીં તમે જોઈ શકશો દાંત વગરના વડીલો ખાઈ શકે એટલો પોચો મેસૂબ બનીને તૈયાર થયો છે. તમને રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.